નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। ખેડૂતોનો સંઘર્ષ હજુ અટક્યો નથી, એટલા માટે કે સંઘર્ષ તો ખેડૂતો હજુય કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોને જે પરિણામ જોઈએ છે એ મળ્યું નથી। ખેડૂતોને જાણે કે એક થોડુંક અમસ્તું આશ્વાસન આપવામાં આવ્યું હોય એ રીતે ખેડૂતોમાં હજી નારાજગી જોવા મળી રહી છે, 2 ગણું વળતર। પરંતુ કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે અને રાજસ્થાન સરકાર જો આપી શકે તો ગુજરાત સરકાર કેમ નહીં? હજુ એ જ વાત છે કે 4 ગણું કેમ નહીં? અને અત્યારે હું રસ્તામાં આવતી હતી ને ત્યારે મેં એ વસ્તુ જોઈ કે દેવભૂમિ દ્વારકા મારો જિલ્લો છે સહજ રીતે, ખંભાળિયાથી અહીંયા સુધી મેં જોયું વિન્ડ ફાર્મમાં એશિયામાં લાંબા બંદરનું નામ આવે છે એશિયામાં, અને અહીંયા કરોડિયાનો ઝાડા જે રીતે હોય ને એ રીતે વીજ લાઈનો, પવન ચક્કીઓ, જ્યાં જો એક ખેતર લગભગ કોરું નથી। આ સ્થિતિ છે દ્વારકાની। અને કોઈ જો એમ કહેતું હોય કે ભાઈ અમારા ખેતરમાં ક્યાં વીજ લાઈન આવે છે, અમને શું ફરક પડવાનો છે, તો એ બધાને કહું છું કે એક વખત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવી અને ભોગાતથી આખો આ જે પટ્ટો છે ને એને એક વખત જોઈ જાજો એટલે તમારા મનનો વેમ નીકળી જશે। આજે કોંગ્રેસની જે યાત્રા જે છે તે દ્વારકા ખાતે પહોંચી છે અને સાંજે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ધ્વજા અર્પણ કરી અને નિજ મંદિર ઉપર ધ્વજા જે છે એનું ધ્વજા ચડાવવાની છે। ત્યારે કરશન બાપુ મારી સાથે છે, આપણે સીધે એમની સાથે વાતચીત કરીએ। બાપુ, આજનું શું આયોજન છે? પહેલા તો જી, આકાશ પતતિતોયમ સાગર પ્રતિગચ્છતિ સર્વદેવમ નમસ્કાર શ્રી કેશવ પ્રતિગચ્છતિ। એ આપણે સંસ્કૃતમાં ભણ્યા છીએ કે આકાશમાંથી પડેલું પાણી જેમ સમુદ્રમાં જાય છે એમ દરેક શ્રદ્ધા કે દરેક દેવને નમેલા કે કરેલી અર્ચના એ શ્રી કેશવ શ્રી કૃષ્ણ તરફ જાય છે। આજે તમે કોઈ પણ ખેડૂતનો ચહેરો વાંચી લો, આજે અમે એ જગ્યાએ ફરિયાદ લઈને આવ્યા છે કે આ જગતની અંદર એક સમસ્યા એવી નથી કે જે સમસ્યાનું સમાધાન મારા બાપ કાળિયા ઠાકોર શ્રી કૃષ્ણ પાસે ના હોય। અમે વ્રજવાણીથી આજે 19મા દિવસે અહીંયા દ્વારકા પહોંચ્યા છીએ। અત્યારે સભા છે ને એ સભા પૂરી કરીને અમે કૃષ્ણ ભણી 2 કિલોમીટર કૃષ્ણ મંદિરે જઈએ છીએ, દ્વારકાધીશના ધામમાં જઈએ છીએ। એના ચરણોમાં અમે પ્રાર્થના કરવાના છીએ કે બાપ, તું મહાભારત વખતથી સત્યને સાચવતો આવે છે। અસત્યનો ગમે એટલો પહાડ હોય અને સત્યની કાકરી હોય તો એ કાકરીને જીતાડવાની જો કોઈનામાં તાકાત હોય તો એ દ્વારકાધીશમાં છે, પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણમાં છે। અને એ ભરોસો અમારો આજે અખંડ છે। અમે આ સભા પતાવીને કૃષ્ણના ચરણોમાં જઈશું કે બાપ, જે લોકોએ, જે ખેડૂતના દુશ્મનોએ, જે લોકશાહીના દુશ્મનોએ બનાવટી ધર્મ આગળ કરીને વર્ષો સુધી ગુજરાત અને દેશ ઉપર રાજ્ય કર્યું છે બાપ, હવે ક્યાંક ને ક્યાંક ધર્મને સાચવવાની વાત આવી ગઈ છે। અમે પ્રયત્ન કર્યા, ભૂખ હડતાલ કરી, આંદોલન કર્યા, યાત્રાઓ કરી, ભાઈ બાપા કર્યા, દંડવત કર્યા, જે એક માણસ કરી શકે, એક વિરોધ પાર્ટી કરી શકે, બધું જ કરી શકે, પણ મગરમચ્છ જેવી જાડી ચામડી વાળી આ ભાજપ સરકારને નથી ખેડૂતો વાલા, નથી ખેતી વાલી, નથી ગામડા વાલા। અને એમાં વિશેષ દુઃખ એ છે કે ધર્મના નામે અધર્મ કરી રહ્યા છે। પોતાની સત્તાના નશામાં ખેડૂતનું જે થવાનું હોય થાય, ગામડા અને ખેતીનું જે થવાનું હોય થાય। આ મારા શબ્દો નથી, એક એક ખેડૂત જાણે છે, એક એક ગુજરાતી જાણે છે। ખેતરોમાં થાંભલાની વાત હોય, પ્રોડક્ટના ભાવની વાત હોય, વીમાની વાત હોય, ખેડૂતોના આપઘાતની વાત હોય, ગામડાઓની શાંતિની વાત હોય, કંઈ પણ મુદ્દો લઈ લો, એમાં અમે છેલ્લે કે જે દરેક સમસ્યાનું સમાધાન જેમની પાસે છે એવા કૃષ્ણ પાસે અમે એના ચરણોમાં અપેક્ષા પત્ર મૂકવાના છીએ, આવેદન મૂકવાના છીએ કે બાપ, હે જગતના નાથ, હવે તારા હાથમાં છે। અને અમારો બધાનો ભરોસો બેન અખંડ છે કે કાળિયો ઠાકર ધારે કરી શકે અને કાળિયો ઠાકર એના ચક્રથી, એના વ્યૂહથી આ ગુજરાતને ભ્રષ્ટ ભાજપને ઘર ભેગી કરશે અને માવતર પાર્ટી કોંગ્રેસ છે એના માટે આશીર્વાદ, આશીષ આપશે અને ફરીથી ખેડૂતોના ચહેરાઓ ઉપર આજે નહીં તો કાલે લાલી આવશે, અમારો ભરોસો છે। જી કરશન બાપુ, ધર્મના નામે બહુ ચૂંટણીઓ લડાય છે, મત મગાય છે, આજે ઈશ્વરના ચરણે તમે પહોંચ્યા છો, શું લાગે છે ભગવાનનું માનશે ખરા? જી, અમે આજે પહોંચ્યા છે નહીં, અમે પહેલેથી ધર્મને તો અમે જે માનીએ છીએ એ બીજેપીને વિચારે ના આવે। ધર્મ બતાવવા માટે નથી હોતો, ધર્મ કૃષ્ણયા જે ગીતાજીનો સિદ્ધાંત છે એ પ્રમાણે કર્મ હોવો જોઈએ। સરકારે માવતર છે તો સરકારનો ધર્મ શું છે? શાંતિ, બધાને સલામતી,
સમાન આર્થિક વિકાસ આ સરકારનો ધર્મ છે. કર્મને આધારે ધર્મ નક્કી થાય છે. બેન, હું આખો દિવસ માળા કરતો હોઉં ને રાત્રે ગામના ગારિયા કરતો હોઉં ને તો હું ધાર્મિક ન કહેવાઉં. હું સવાર સાંજ મંદિર મસ્જિદે જાતો હોઉં અને આખો દિવસ ન કરવાના અસત્યના આધારે ધંધા કરતા હોઉં તો હું ધાર્મિક ન કહેવાઉં. એટલે કૃષ્ણએ જે ગીતાજીમાં જગતને આપ્યું છે, કર્મનો સિદ્ધાંત આપ્યો છે, એ કર્મના સિદ્ધાંત અને એ ધર્મને તો અમે વરેલા છીએ. અમારે અમારા બાપા પાસે, આપણા કૃષ્ણ પાસે ફરિયાદ તો એ છે કે બાપ, તારા નામે પોતાના બેનરો ચમકાવવા વાળા વર્ષોથી વધી ગયા છે. ધર્મની વાતો કરી કરીને અધર્મ કરે છે, નીતિની વાતો કરી કરીને અનીતિ કરે છે, ઈમાનદારીની વાતો કરી કરીને ભ્રષ્ટાચાર કરે છે. બાપ, હવે તું બચાવ. અને કૃષ્ણએ ખુદે ક્યારે હથિયાર નથી ઉપાડવા પડતા. અમને ભરોસો છે કે લોકમાનસ ઉપર અને આ જાડી ચામડીના બીજેપીના જે ભ્રષ્ટ લોકો છે એને ક્યાં કયો વિચાર ઉદ્ભવો એ કૃષ્ણના હાથમાં છે અને કૃષ્ણ એ જરૂર કરશે. ગુજરાત આ અજગરી ભરડામાંથી બહાર આવશે. 19 દિવસની આ યાત્રામાં કેટલા ગામો કવર કરવામાં આવ્યા છે અને અંદાજે કેટલા લોકો આ યાત્રામાં જોડાયા હતા? જી, એ હજી અમારે આજે છેલ્લો દિવસ છે, અમે હજી વિશ્લેષણ નથી કર્યું. હજારો લોકો અમારી સાથે જોડાણા છે અને લોકોના ચહેરા અમે વાંચ્યા છે. દરેક ગુજરાતી ને દરેક ખેડૂત હવે એ જાણે છે કે હવે આમાંથી છુટકારા માટે માવતર પાર્ટી કોંગ્રેસ જ ઓકે છે અને આવશે. કીપ સ્માઇલ. ખેડૂતોની પાર્ટી માવતર પાર્ટી કોંગ્રેસનો જય જયકાર થશે અને કૃષ્ણ ઉપર અમારો સવિશેષ ભરોસો છે. સભા શરૂ થવાની છે ટૂંક જ સમયમાં. મોટી સંખ્યામાં આપ સૌ જોઈ શકો છો કે દ્વારકા ખાતે જે આહિર સમાજવાડી આવી છે ત્યાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને 19 દિવસથી સતત 19 દિવસથી કચ્છથી લઈને અહીંયા સુધી ખેડૂતો પદયાત્રા દ્વારા જે છે સરકાર પાસે પોતાના હકો માંગી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ દ્વારકાથી.